કર્ણાવતી યુનિવર્સિટી ખાતે અમદાવાદ ડિઝાઇન વીક 6.0નો પ્રારંભ. અમદાવાદ ડિઝાઇન વીક 6.0 સહયોગ રચનાત્મક અને વિવિધ ડિઝાઇનની ઉજવણી કરે છે, જે ટકાઉ સોલ્યુશન માટે સંસ્કૃતિઓને ટેકનોલોજી અને વિચારોના સમન્વય કરીને સીમાઓ ઓળંગે તેવી ડિઝાઇનને શક્તિ રજૂ કરે છે. આ પ્લેટફોર્મ જોડાણ સહરચનાઓનું પ્રોત્સાહન આપે છે, દરેક સિગ્નેચર વહેંચાયેલી હોય તેવા ભવિષ્યને આકાર પામે તથા દરેક રચના વિવિધતામાં એકતા દર્શાવે છે. ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટીના વિશાળ કેમ્પસ અને અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે 14 ફેબ્રુઆરીના રોજ કર્ટન રેઝર સાથે આ ઇવેન્ટનો પ્રારંભ થયો હતો, જેમાં ટાઇપ ફેપ્સીથી માંડીને કલેક્ટ ઇન્સ્ટોલેશન, AR VR પ્રોજેક્ટથી ઇમર્સ પ્રદર્શન સુધીની વિદ્યાર્થીઓની રચનાઓ તેમની ઉભરતી ડિઝાઇનનો સફર રજૂ કરી હતી. સમગ્ર ભારતના 20થી વધુ કારીગરો દર્શાવતા ક્રાફ્ટ મેળામાં પરંપરાગત કલા દેશના સમૃદ્ધ વારસાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કલાત્મક અને વાર્તા કથનને જીવંત બનાવવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત દીપ પ્રાગટ્ય સમારંભ એક્ઝિબિશનના શુભારંભ વખતે ઉપસ્થિત રહેલા અગ્રગણ્યોમાં કેના શાહ, ઉમંગ હઠીસિંહ, હિતેશ હાંડા, કર્નલ સુરોજીત બોઝ, નીરજ શાહ સહિતના મહાનુભાવો હતા. દિવસનું મુખ્ય આકર્ષણ ડોમ ઇન ઓફ ધ ડ્રીમ્સ, જે અમદાવાદના સમૃદ્ધ ડિઝાઇન વારસાને ઉજાગર કરતું ઇમર્સિવ 3D પ્રોજેક્શન મેપિંગ પ્રદર્શન હતું. સમગ્ર દિવસ દરમિયાન આંતરદૃષ્ટિપૂર્ણ સ્પીકર સેશન્સ, વર્કશોપ અને પેનલ ડિસ્કશન યોજાઈ હતી, કે જે ડિઝાઇન ક્ષેત્રના વિઝનરી તથા ઉદ્યોગ અગ્રણીઓ સાથે એકસાથે આવ્યા હતા. અન્ય વર્કશોપમાં ઉદય દંડવત અને ડૉક્ટર રોહિણી દંડવતે નૃત્ય, કવિતા અને વિડીયો આર્ટ્સના એક કરતા તેમના સહયોગાત્મક કાર્યનું પ્રદર્શન કર્યું હતું. મહિન્દ્રા ખાતેના ડિઝાઇનર સિનિયર VP અજય શર્માએ સેલ ફોન સાથે કારની ડિઝાઇનની ઉત્ક્રાંતિની સરખામણી કરી હતી અને આધુનિક વાહનોને સુંદર બનાવવા માટે કેવી રીતે કેટ ફેમિલી વિશેષતાઓ પણ સમજાવી હતી. સ્ટુડિયો મોદકના સ્થાપક ગજેન્દ્ર ટીકરીએ દ્રઢતા, અનુકૂળતા અને સર્જનાત્મકના શોધ પર ભાર મૂક્યો હતો. કાદંબરી મિશ્રાએ ડિઝાઇન, AI સંચાલિત પૌરાણિક કથાઓ અને બ્રાન્ડ ટ્રાન્સફોર્મર દ્વારા વાર્તાઓ કહેવાની રીતને સમજ આપી હતી. આમ વિવિધતામાં એકતા ભરેલો આ અમદાવાદ ડિઝાઇન વીક 6.0 શરૂ થઈ ચૂક્યો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.